હેલો મિત્રો, જય માતાજી और જય બાબારી। આપણે સવારમાં પહેલા ઉઠી ગયા હતા અને આપણે ઉઠીને હવે આપણે જીમ માટે તૈયારી કરતા હતા। જીમ માટે તૈયારી કરવા માટે આપણે જીમની બેગ પહેલાં તૈયાર કરી કાઢી। એના પછી આપણે નીકળી ગયા બહાર જીમની બેગ ભરાઈને, કેમ કે આપણે જીમમાં જઈને આજે લેગ ડે મારવાનું છે એના માટે। તો સવારે નીકળ્યા બહાર તો મમ્મી સવાર વહેલા 5 વાગે કપડાં ધોતી હતી, તો મમ્મીને કહી દીધું આપણે જઈએ છીએ જીમમાં। તમને ઘડિયાળમાં પણ બતાવી દીધું કેટલા વાગ્યા છે। એના પછી બેગ ભરાઈને આપણે નીકળ્યા જીમમાં જવા માટે આપણે બાઇક લઈને। રસ્તામાં સવારમાં તમને દેખાડવામાં આવ્યું કે જેટલા રસ્તા સુમસાન એકદમ, કોઈ રસ્તામાં દેખાતું નથી। અને પછી આપણે ચાલતા ચાલતા આગળ આવી ગયા રાધા કૃષ્ણ મંદિરે। આગળ પહોંચી ગયા આપણે જીમમાં। ઉપર છે વિનાયક હાર્ડવેર એન્ડ મેડિકલ હોસ્પિટલ, તેના ઉપર આપણું જીમ છે। ફોરએવર ફિટ આપણા જીમનું નામ છે। પછી આપણે આપણા જીમમાં ઉપર જવા માટે ચાલતા ચાલતા ઉપર ચડતા જાય રસ્તામાં કંઈ દિવાલ ઉપર થૂકે નહીં, એના માટે માતાજીના ફોટા લગાવવામાં આવે છે, જેના કરીને કોઈ ત્યાં પાન મસાલા ખાઈને પિચકારી ના મારે। આપણું જીમ છે 4થા માળે, તો આપણો ધીરે ધીરે ચાલતા ચાલતા જીમમાં પહોંચી ગયા। જીમમાં એને પહેલાં એક મસ્ત મજાનો ફોટો લઈ લીધો। એના પછી આપણે લેગ ડે મારવાનું હતું, તો આપણે ડમ્બલ્સ લઈને, તમે લોકો જોઈ શકો છો, આપણે એક ડમ્બલ લઈ લીધું। પહેલાં ડમ્બલ લઈને આપણે પોઝિશન સેટ કરી કાઢી અને આપણે ડમ્બલ સ્ક્વોટ મારવાનું હતું, એટલે આપણે ડમ્બલ સ્ક્વોટની એક્સરસાઇઝ કરવા માટે, જેમાં આપણે 20-20ના 4 સેટ માર્યા હતા। જે આપણે લેગની એક્સરસાઇઝ પહેલી એક્સરસાઇઝ હતી એ આજે, અને એ એક્સરસાઇઝ કરવાથી જોરદારના પગ દુખવા ચડી ગયા હતા એકદમ પહેલી એક્સરસાઇઝમાં। એના પછી આપણે બીજી એક્સરસાઇઝ બતાવી ગઈ હતી, જે તમે દેખી શકો છો વિડીયોમાં, કે એક પગ આગળ કરીને દબાવવામાં આવે છે અને નીચે જવાનું ઝૂકવામાં આવે છે, જેનાથી પગની થાઈ ઉપર જોરદાર અને મસલ ઉપર એક વજન પડશે, જેનાથી લેગ ઉપર પણ સારું એવું ઇમ્પેક્ટ પડે છે। આ એક્સરસાઇઝમાં આપણે 15-15ના 3 સેટ માર્યા હતા, અને આ એક્સરસાઇઝ જોરદાર ભારે પડે શરીર ઉપર। જો કે આજે લેગ પ્રેસ ડે છે, એટલે આજે આપણને લેગની જેટલી પણ એક્સરસાઇઝ આવે એ બધી કરવાની છે અંદર। અમુક એક્સરસાઇઝ આપણે વિડીયોમાં બતાવી શકીએ છીએ કે આપણા જોડે કોઈ સ્ટેન્ડ નથી, એના માટે આપણે મોબાઈલ સામે કાચ ઉપર ભરાઈએ છીએ, નીચેની સાઈડ ભરી મૂકીને, ત્યાંથી આપણો વિડીયો થોડો ઘણો પણ આપણે સ્ટેન્ડ મંગાવી દીધું હતું। હવે સ્ટેન્ડ આવી ગયું હતું, તો આપણે એ સ્ટેન્ડ ઉપર ડેલી અમે વ્લોગ બનાવશું અને સ્ટેન્ડ મૂકીને જ આપણે વિડીયો બનાવશું, જેનાથી વિડીયોની ક્વોલિટી સારી આવે। અને આપણે માઇક બાઇક બધું મંગાવી દઈએ, જેનું આપણે ઓપનિંગ કરવાનું છે, તમને બતાવશું બીજા વિડીયોમાં। પછી આપણે આવી ગયા હતા મશીન ઉપર, આ મશીન 20-20ના સેટ માર્યા હતા। એના પછી આપણે થોડો રેસ્ટ કર્યો હતો, કે રેસ્ટ કરતાં કરતાં આપણે વિડીયો લીધો કે ઝૂમ કરીને આપણે કેટલું પિક્સલ થાય છે, મજા ના આવી। પછી જોડે એને કસરત કરીને આપણે સારો એવો પોઝ લઈ લીધો, કે જેમાં આપણા શરીરમાં થોડું ઘણું ડિફરન્ટ દેખાતું હતું। એના પછી આપણે આવી ગયા ઘરે આવીને જોયું તો મમ્મી હજુ પણ કપડાં ધોઈ રહી છે, તો મમ્મીને કપડાં ધોઈ દીધા અને પછી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે સવાર ઉપર આવી ગયા હતા આપણા રૂમમાં નાસ્તો કરવા માટે। તો મારી વાઈફે મારા માટે પાપડ અને સલાડ બનાવ્યું હતું, જે આપણે ખાઈને આપણે ચલાવી જતા રહેતા આપણા મિત્રના ત્યાં, રાયમલભાઈની દુકાને। આપણા મિત્ર છે રાયમલભાઈ, જે મસ્ત ગાયક કલાકાર છે અને એમને ગાવાનો સારો એવો અનુભવ છે। પછી આવી ગયા હતા આપણે iPhone 17 એટલે કે iPhone 17 લેવા માટે વિસનગર આપણા મિત્રની દુકાને। પછી આપણે આઈફોનનું અનબોક્સિંગ કરીને આયરો વ્લોગ આટલો સુધી રાખ્યો હતો, કે બહુ મોડું થઈ ગયું હતું। પછી બીજા દિવસે આપણે સવારે ઉઠીને આપણે આવી ગયા હતા, રજા હતી રવિવારની, તો થોડા ચકલાના દાણા નાખવા માટે નરસિંહ ટેકરી મહાદેવ મંદિરે, જ્યાં હું અને રોહિતભાઈ બંને થોડું પુણ્યનું કામ કરતા હતા। ચકલાને દાણા નાખવા માટે જાર લઈને હતા એ, તો રોહિતભાઈ આપણને જાર બતાવતા, આટલી જાર તમે નાખો, આટલી હું નાખું। મેં કીધું પહેલાં તમે જાર નાખી દો, પછી તમારા પાસે હું જાર નાખું છું। એટલે રોહિતભાઈ જાર નાખતા, મેં તમને નરસિંહ ટેકરીનો ત્યાંનો આજુબાજુનો વિડીયો બતાવ્યો થોડો, કેવું સવારનું કુદરતી હતું। છે કે આપણે અહીંયા આવતા લગભગ 12 વર્ષ થઈ ગયું, ગામમાં તો રહીએ પણ આપણે અહીંયા આવતા નથી, બહુ ટાઈમથી આ જગ્યાએ બહુ સુમસાન જેવી થઈ ગઈ હતી। એટલે
અને સામે છે અમારું ગામ તળાવ, આ મંદિર છે ત્યાં છે માતાજીનું. અને પછી આપણે ત્યાં ચકલાના દાણા નાખી લીધા. તમને દેખો બગીચો કેટલો સારો એવો દેખાય છે. તો આપણા બ્લોગ તો પછી રોહિતભાઈ આપણને આલી ગયા ચકલાના દાણા નાખવા માટે કે થોડું પુણ્ય તમે પણ કમાઈ લો. તો આપણે પણ થોડું પુણ્ય કમાવા માટે ત્યાં થોડા દાણા નાખી લીધા. રોહિતભાઈ આપણો બ્લોગ બનાવી દીધો. રોહિતભાઈ કે તમે મારો વિડીયો બનાવો તો હું તમારો પણ બનાવું. હું બનાવી તો ચિંતા નહીં. આપણે સબસ્ક્રાઈબરોને આપણો વિડીયો ગમે છે અને લાઈક અને શેર પણ કરે છે આપણો વિડીયો, કે આપણે તો પુણ્યનું કામ કરવાનું છે. એટલે ભાઈ આપણે આવી ગયા મહાદેવના મંદિરે, દર્શન કર્યા. દર્શન કરીને મહાદેવને કંઈ મળીને નીકળી ગયા. પછી ઘરે આવ્યા હતા મોબાઈલ લઈને. તો મોબાઈલને મોટાભાઈ અને માન્યતાબેનને ઓપનિંગ કરવા માટે આપણે ત્યાં તો ઓપનિંગ કર્યું હતું, પણ ઘરે આપણે ત્યાંથી સીલ પેક કરીને પાછા લઈને આવ્યા હતા. એના ઘરે એને માન્યતાને કીધું એના હાથે ખોલવા માટે. તો મોટાભાઈને માન્યતાબેનને બંનેના જોડે મોબાઈલ ખોલાવડાવ્યો અને ઓપન કરાવડાવ્યો, જેનાથી માન્યતાબેન ખુશ થઈ ગયા હતા. આપણને આ iPhone 17 લેવો પડ્યો હતો, કેમ કે આપણી 2 ચેનલ છે, એક ઊંઝા બોયઝ જે કોમેડી વિડીયો બનાવે છે અમે અમારા મિત્રો સાથે, અને એક આપણી છે RK ગુજરાતી વ્લોગ જે આપણે ડેલી વ્લોગ નાખે છે. કેમ કે આપણા મોબાઈલનું રિઝલ્ટ એટલું બધું નહોતું, એટલે આપણે લેવું પડે iPhone 17. આજનો વ્લોગ આપણે આટલે સુધી રાખીએ છીએ. અને આપણી વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.